વડોદરાથી નોકરીની લાલચે મ્યાનમાર ગયેલા 20 જેટલા યુવકો ત્યાં ફસાયા છે, જેમાં વડોદરા, સાવલી અને સાંઢાસાલ ગામના 10 યુવકોનો સમાવેશ થાય છે। ડેટા એન્ટ્રીની નોકરી આપવાની લાલચમાં લઈ જઈ આ યુવકો છેલ્લા 20 દિવસથી મ્યાનમારમાં ફસાઈ ગયા હોવાનો દાવો કરવામાં આવતો દેખાય છે। આ યુવકોએ વિડીયો દ્વારા ભારત સરકાર પાસે મદદની વિનંતી કરી છે। સ્થાનિક એનજીઓ દ્વારા હાલ તેમને આશરો આપવામાં આવ્યો છે। બીજી તરફ પરિવારજનોએ પણ સરકારને વિનંતી કરી છે કે તેમને સુરક્ષિત પરત લાવવામાં આવે। નામ શાહ જયેશ કુમાર રમેશચંદ્ર। મારો બાબા ગુંજન થાઈલેન્ડ 4 મહિનાથી ગયો છે। એમને ત્યાં અનુકૂળ નથી આવ્યું, એટલે 20 દિવસથી મારો છોકરો ઘરે આવવા માગે છે। એની સાથે બીજા 120થી 30 છોકરાઓ જોઈન્ટ છે। ત્યાંની ગવર્મેન્ટે ઇમિગ્રેશન પૂરું કરી દીધું છે, પણ અહીંયા ફાઇલ કરેલી છે, છતાં એ કામ આગળ વધે એ રીતે સરકારને અપીલ કરું છું।